હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો આજની મારી સ્ટોરી. સાંકડો બંને બાજુ કાટાળી ઝાડીવાળો રસ્તો છેડે પહોંચતા મેદાનમાં વિસ્તરી જતો હતો. ત્યાં ઘણી બધી કામચલાઉ ઝૂંપડીઓ બાંધીને વસાહત ઊભી કરવામાં આવી હતી. એમાંની એક ઝૂંપડીના બારણા પાસે સુજાતા બેઠી હતી. ફીકું મોં, ઉદાસ ચહેરો, હંમેશા પાણીથી ભરેલી આંખો અને ઓળિયા વગરના ભૂખ્યા ઉડ્યા કરતા વાળ. ઉપસી આવેલા પેટ પર તેણે મેલી પડેલી સફેદ સાડી સરખી રીતે ઢાંકી હતી. તેની આંખો ક્યાં મંડાઈ હતી તેની તેને પણ ખબર ન હતી. ફરી 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 એક હાહાકાર મનમાં ઉઠ્યા કરતો હતો. શું હતું ને શું થઈ ગયું? આ શું થઈ ગયું? એક ભયંકર ઉલ્કાપાત થઈ ગયો. ધરતીકંપ, રેલ, વાવાઝોડું કે દાવાનળ સર્જે તેના કરતાં પણ વધારે ભયાનક સંસાર લીલા સર્જાઈ હતી અને સમગ્ર જીવન રેતીને રાખ બની ગયું હતું. હવે જે સામે હતું તે તો જીવનનું હાડપિંજર હતું. રક્ત માંસ મજ્જા વગરનું, વસ્ત્રોને અલંકાર વગરનું, વિચાર અને સ્વપ્ન વગરનું, દરેક પ્રકારની સમૃદ્ધિનો છેલ્લામાં છેલ્લો તાર જેના પરથી ઉતરડી લેવામાં આવ્યો હતો એવું આ જીવન હતું. તેની નજર સામે જમણી તરફની ઝૂંપડી ભણી ગઈ. ઝૂંપડીના બારણા ખુલ્લા પડ્યા હતા ને છેક અંદર સુધી જોઈ શકાતું હતું. સામે ઊંટ ગોઠવીને બનાવેલા ઓટલા ઉપર તેણે થોડાક વાસણો જોયા ને કાંઈક પરિચિત લાગ્યું. આ વાસણો પોતાના હોય તેવું તેને લાગતું હતું, પણ પોતાના વાસણો અને એની ઝૂંપડીમાં ક્યાંથી? તે ઊભી થઈ ઝૂંપડી તરફ ગઈ. અંદર કોઈ હતું નહીં. અંદર જઈ વાસણ પર જોયું તો પોતાના પતિ સુધીરનું નામ હતું. અહીં સી રીતે વાસણ આવ્યા હશે? કદાચ લશ્કરે હુમલો કર્યો ને જે નાસભાગ મચી તે વખતે કોઈએ ગામનાએ જ કોઈ માણસે વાસણ લૂંટી લીધા હશે. હજી થોડા દિવસ પહેલા જ તો આ વસાહતમાં પોતે રહેવા આવી હતી. સામેની ઝૂંપડીમાં કોણ રહેતું હતું તેની તેને ખબર નહોતી. સૂરજ ડૂબવા લાગ્યો હતો. વાદળની ઝાંયથી બનેલું અંજવાળું ઉદાસપણે છાવણીની ઝૂંપડીઓ પર ફેલાયું. સુકેતા એક ભાર તળે કચડાઈ રહી હતી. બીજા દેશમાં હતી ત્યારે અહીં પાછી આવવા તે તલસતી હતી, પણ પાછા આવ્યા પછી હવે તેને થતું હતું કે પાછો આવવાનો શું અર્થ? અહીં આવીને જીવતા રહેવાનો શું અર્થ હતો? અર્થ તો કદાચ ક્યારનોય ભૂંસાઈ ગયો હતો. તો પણ આ 8 મહિના તે જીવતી રહી હતી. અત્યાચારો, લૂંટફાટ, નાસભાગ વચ્ચે તે સુકેતાને પકડીને સૈનિકો લઈ ગયા. એ બધા વચ્ચેથી છૂટીને સુકેતા ભાગી ગઈ. જીવન ધૂળમાં મળી ગયું. દિવસો સુધી ખાવા પીવાનું મળ્યું નહોતું. દૂરથી સંભળાતા બંદૂક ને મશીન ગન વછૂટવાના અવાજ વચ્ચે લપાઈને છુપાઈને માઇલોના માઇલો તે ચાલી હતી, તોય જીવતી રહી હતી. પોતાની આખી ઓળખ જાણે ગુમાવી બેઠી હતી. પહેલી વાર લાઈનમાં ઊભા રહીને ભાત પીરસવા આવ્યા ત્યારે તેને લાગ્યું કે પોતે ગાંડી થઈ જશે. અરે પોતાનું ઘર ક્યાં? પોતાના સ્વજનો ક્યાં? પોતે કોણ? એક સંપન્ન પિતાની પુત્રી હતી, શ્રીમંત માણસની પત્ની હતી. આજે ભૂખી નજરે ભાતના તગારા હામું તાકી તાકીને જોતી હતી. પોતાનું સોમાન, અભિમાન બધું શૂન્યમાં મળી ગયું હતું. તેને થતું હતું કે જો વતન પાછા જઈ શકાય તો કદાચ ગુમાવેલી ઓળખ પાછી મળશે. પતિ અને બાળકો તો ગોળીથી વિંધાઈ ગયા હતા. ઘર લૂંટાઈ ગયું હતું. પોતા પાસે કશું નહોતું. કોઈ વસ્તુ નહોતી, કોઈ સ્વજન નહોતું કે કોઈ આશા પણ નહોતી. બધું જ રાખ થઈ ગયું હતું. પોતે જે વસ્તુઓ પર અભિમાન કરતી તે બધું તો ધૂળ ધાણી હતું. સાંજના ઓસરતા અંજવાળામાં એક નીચો માણસ ડાબી બાજુના માર્ગેથી દેખાણો. તે સામેની ઝૂંપડીમાં ગયો. આજે સુકેતાને થતું હતું કે મારા વાસણ પાછા આપશે. એનો અર્થ એ કે પોતાનું ઘર જ્યારે લૂંટાણું ત્યારે લૂંટનારાઓમાં આ માણસ પણ હશે. ભારતમાં નિર્વાસિત છાવણીમાં આ માણસે તેને વારંવાર જોયો હતો. બહારથી આવી પડેલા અત્યાચારીઓ પ્રત્યેના ભય અને આક્રોશની લાગણીઓમાં હિન્દુ મુસ્લિમ એક સાથે થઈ ગયા હતા. સાદા ઘર વખરી માથે લઈ
કાદો ભર્યા કાંટાળા માર્ગે બધા ભાગ્યા હતા. પરદેશની નિર્વાસિત છાવણીમાં જોડાજોડ રહ્યા હતા. ઘેર જવાની ઝંખનામાં તેમના હૃદય સાથે ધબકતા હતા. આજે જુદી રીતે ફરી સાવ પોતે એકલી છે. ઘર કદાચ બચી ગયું છે, પણ આ ઘરને ઘર બનાવે એવું તો કશું બચ્યું નથી. એક ક્રૂર પંજાએ, એક નહીં લાખો ક્રૂર પંજાઓએ ઝીણામાં ઝીણી ચીજ પણ ઉસરડી લીધી છે. શરીરનો, મનનો એકે હિસ્સો એવો નથી જ્યાં એને ચંચળતા નિશાન ન હોય. બધું જ ઉથલ પાથલ થઈ ગયું છે. સુકેતાના પેટમાં કંઈક ફરક્યું અને તે થરથરી ઉઠી. 7 મહિના તો થયા હશે. પોતાના ઉદરમાં કોનું બીજ? પોતે સારા ઘરની સ્ત્રી, પતિ બાળકો સાથે સલામત સુખના દિવસો ગાળતી હતી. અંધારું ઘટ થવા લાગ્યું. માણસો વેરાવા લાગ્યા. વ્યવસ્થાપકે આંટો મારી જાતા ધીમે ધીમે સુનકાર વ્યાપવા લાગ્યો. દુનિયાના કરોડો લોકોએ આ મરણ લીલા જોઈ. છાપામાં રોજ રોજ આ નિષ્ઠુરતાના સમાચાર વાંચતા. આજે સુકેતાને યાદ આવતું હતું. સુધીર સ્નેહાળ હતો. પોતે માંદી પડે તો કાળજી કરતો. સંસ્કારી ઘર હતું. રસ્તામાં ચાલ્યા જતા હોય તો લોકોને થતું, કેવું સુખી જોડલું છે. માત્ર તે જ જાણતી હતી કે ક્યાં ઘા વાગતો હતો અને ક્યાં લોહી નીકળતું હતું, ક્યાં દુખતું હતું. સુકેતાને 2 દીકરા હતા. તે તેની રમતમાં ખોવાયેલા રહેતા. મા સાથે હાસ્ય વેરતા, બેટ દડો લઈને ચાલ્યા જતા. સુકેતા એકલી એકલી રહેતી અને વિચારતી કે એક છોકરી ભગવાને આપી હોત તો મારા ગળા ફરતા હાથ વીંટીને પડી રહેત. કેવું સુખ લાગત મને. છોકરી નહોતી, થવાની નહોતી. સુધીર બોલતો, 2 છોકરાઓ બસ છે હવે. છોકરી નથી તો સારું છે. પરણાવવાની ચિંતા, દાઈજાની ચિંતા. ત્યારે સુકેતાના દિલને આઘાત લાગતો કે દીકરીનો બાપને મન આટલો જ હરત. કોમળતાનું એક ઝાંઝર ઘરમાં મીઠો ઝણકાર વેર્યા કરે એનું કશું મૂલ્ય નહીં. પણ આજે બધું પતી ગયું હતું. આજે સુકેતા અકલ્પ્ય પરિસ્થિતિમાં અજાણ્યા લોકો વચ્ચે એક ઝૂંપડીમાં બેઠી છે. શું કરવું તેની સૂઝ પડતી નથી. રાત્રે બારણા બંધ રાખીને સૂઈ જવાનો આદેશ હતો, પણ તેને અતિશય ગૂંગળામણ થવા લાગી. બારણું ઉઘાડી બહાર નીકળી. સામેની ઝૂંપડીની બહાર એક સ્ત્રી ગૂંચળું વળીને પડી હતી. ધીમું ધીમું રુદન કરતી હતી. સુકેતાએ સ્ત્રી પર હાથ ફેરવ્યો. પેલી સ્ત્રી સુકેતાને વળગી પડી. સુકેતા તેને પોતાની ઝૂંપડીમાં લઈ આવી. બારણું બંધ કર્યું. પછી પૂછ્યું, શું થયું? મને પેટમાં બાળક છે અને તે રાખવાની ના પાડે છે. કોણ? મારો પતિ. પેલી સ્ત્રી બોલી. સ્ત્રીએ પોતાના પેટ તરફ આંગળી ચીંધી. આ એક એવો બનાવ હતો જેમાં ગુનો કોઈએ કર્યો હતો અને સજા બીજા ભોગવતા હતા, અને કલંક આ સ્ત્રીને લાગ્યું હતું. હું ભ્રષ્ટ થઈ ગઈ છું ને, પેલી સ્ત્રી બોલી. ત્યારે સુકેતાએ સમજાવ્યું, તું ભ્રષ્ટ નથી. મારી જેમ તું પણ અત્યાચારનો ભોગ થઈ પડી છે. ભ્રષ્ટ તો એ લોકો છે જેમણે આપણા પર અત્યાચાર કર્યો છે. એક શિકારીની ગોળી જ્યારે હરણને વિંધે તેથી હરણ કાંઈ ભ્રષ્ટ બની જતું નથી. પોતાનો વિચાર આવ્યો કે મારો પતિ હોત તો પણ મને પણ આની જેમ તરછોડી દીધી હોત. આજે પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે. ફરી મળવાની આશામાં આટલા દિવસો કાઢ્યા છે, પણ પેલી સ્ત્રીનો પતિ તો જીવતો છે, છતાં બિચારી એકલીને નિરાધાર છે. સુકેતાએ કહ્યું, ચિંતા કરીશ નહીં, આપણે સાથે છીએ. આવી તો લાખો સ્ત્રીઓ હશે જેમને પોતે ન કરેલા ગુનાની સજા ભોગવવી પડે છે. હું એ માટે લડીશ. જે લોકો, જે સમાજ પોતાને ને પોતાના જેવી સ્ત્રીઓને ભ્રષ્ટ માનશે તેની સામે હું લડીશ. અચાનક જાણે જીવવા માટેનો એક ઉદ્દેશ હાથ આવી ગયો. આટલા વર્ષો સાવ નિરર્થક વીત્યા હતા. હવે જિંદગીનો એક અર્થ મળી ગયો હતો. ઊંડી અનુકંપાથી તેણે સ્ત્રીને કહ્યું, પેટ તરફ આંગળી ચીંધી, આનો નિકાલ થઈ શકશે. હજી મોડું થયું નથી. પેલી સ્ત્રીએ પૂછ્યું, અને બહેન તમે શું કરશો? સુકેતાએ પેટ પર હાથ ફેરવ્યો. 7 કે 8 મહિના થયા હશે. હવે તો કંઈક કરાવવું તે પણ જોખમ છે. પોતે શું કરશે? ગળું ટૂંપી દેશે?
એ અધમ રાક્ષસોના અત્યાચારની નિશાનીને તે ઘસી ભૂસી નાખશે. અને અચાનક વિચાર આવ્યો, પણ એ છોકરી હશે તો? પોતે આખી જિંદગી જેની ઝંખના કરી હતી તેવી કુંબળી અને ભોળી આંખોવાળી એ છોકરી હશે તો? અને એનું મોં કોઈ અજાણ્યા માણસ જેવું હશે તો? એના વાનમાં ઉજળા રંગની જાય હશે તો? તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.